વેસુ ખાતે આવેલ પુણ્યભૂમિ રેસિડેન્સીમાં 11મા માળે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી, જેથી ભાગદોડ મચી જવા પામી હતી। બનાવને લઈ ફાયરને જાણ કરાતા તાત્કાલિક ફાયરે સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો। સુરત શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ આગની ઘટનાઓ વધી ગઈ છે। ત્યારે વેસુ ખાતે આવેલા પુણ્યભૂમિ રેસિડેન્સીના 11મા માળે આવેલા એક ફ્લેટમાં મંદિર અને ફર્નિચરમાં આગ લાગતા ભાગદોડી મચી જવા પામી હતી। બનાવને લઈને એપાર્ટમેન્ટ સાથે આખા વિસ્તારમાં ભાગદોડનો માહોલ જોવા મળ્યો હતો। તો આગની ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા તાત્કાલિક ફાયરની ટીમે સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો। આગમાં કોઈ જાનહાની ન થતાં હાશકાર અનુભવાયો હતો। 11મા માળે લાગેલી આગને કારણે લોકોમાં પણ હાલ ચિંતા થવા પામી હતી કે આગ કેવી રીતે બુઝાશે। તો સુરત ફાયરના લાશ્કરો તાત્કાલિક હાલ ક્રેન વળી ગાડી લઈને આવી પહોંચ્યા હતા અને 11મા માળે હાલ આ પાણીનો મારો સતત કરી આગને કાબૂમાં લીધી છે, જે કે કોઈ જાનહાની ન થતાં તંત્રે હાશકાર અનુભવ્યો છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G20 ન્યૂઝ।